ત્યાં હું તમે અત્યારમાં કરો ભૂતડી ભૂતડી જેવી ભૂતડી. ઉડતો જ ક્યાં ને શું આધાર કાર્ડ પેલી દસ તમને દેખાતું જો હા આઈ કાર્ડ કા એને મજા આવતી લાગે છે. તો હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? ફરીવાર એક નવા વિડીયો સાથે પણ આવી ગયા. તો મસ્ત મજાનું થઈ ગયું. ગુડ મોર્નિંગ, શુભ સવાર. એથી સૂરજ દાદા નહીં દેખાય અને એવું બધું હતું ખાસ મસ્ત મજાનું. આમ વાતો આજ તો ઠંડી બહુ છે દુનિયાના, કેમ કે હાથું ઠરી ગયા હતા. મોબાઈલ કહે કે આજ તો કોલ્ડ હાવ, મોબાઈલ કોલ્ડ થઈ ગયા મસ્ત મજાનું. અને હવે આજ પણ થશે ને થાર હવે એન્જિન થરી ગયું છે ને, હવે એને સ્ટાર્ટ કરવામાં આપણે શું કહેવાય 5 મિનિટ વહી જાય. પછી એનું જે શું કહે સ્પીડ પકડીએ એટલે ઘણો સમય થઈ જાય. એટલે ચાલો ભાઈગા ફટાફટ આપણે જવાનું છે આઈટી બાજુ. કાયમીનું આપણું ડેલી રૂટ હોય. અને જે આપણે બ્લોગમાં બન્યા રહેતા હોય તે લાઈક ને કમેન્ટ ને બધા કરતું જાય. અને એમ જો આવી રીતના કંઈક છે આ તમારે હોય જાય મિન્દ્રા, કેમ કે એ રમતા હોય બાતતા હોય ઘણું બધી કરે. અને જો મસ્ત મજાનો લુક આવી વ્યૂ આવે જોરદાર. લુક પણ એવો જ છે તમે જો. અને નેચરલી બેકગ્રાઉન્ડ એકદમ શિયાળામાં તો બહુ મસ્ત જોવા મળે, કેમ કે ઝાકળી ભર્યું વાતાવરણ હોય અને મસ્ત મજાનો ઠંડે એવો પવન હોય, એટલે બે ભેગું થાય એટલે મસ્ત મજાનું કંઈક લુક જોવા મળે. અને એ બધું હાલે ભાઈ. બસ ઠાર હવે ધીમે ધીમે સ્ટાર્ટ થઈ આપણે. રાણાને ઘોડો ઉપડી જાવ, ઊભો ન થાય ઘરુંથી હું હશે આઈ જો મસ્ત મજાની બળદ ગાડી અને બળદું જોવા મળે. આવું નેચરલી બેકગ્રાઉન્ડ સાથે હોય એટલે બહુ યુનિક રીતે જોવા મળે. બધું યુનિક જ લાગે. આમ અલગ અલગ મસ્ત મજાના ટાઈમના દ્રશ્યો જોવા મળે. આ આપણા ઘરે જવાનો રસ્તો છે આવો કાંક. અને ચોમાસામાં તો આ રસ્તો બહુ બગડી ગયો હતો, અને એટલે તો આપણી થાર જરાક આમ રોદા ખાઈશ. નકર તો મસ્ત મજાનો આમ ટ્રેક હોય, રસ્તો એક નંબર હોય. અહીંથી પણ વ્યૂ સારો આવે. કાયમીને અહીંથી આપણે ઘણી વાર વ્યૂ લેતા હોય. આજ તો જો મસ્ત મજાનું ઝાકળ છે ને ઘઉંમાં, અહીં ઘટે ને એવું છે ને, અલગ જ લુક. રસ્તો બગડી ગયો એટલે બહુ રોદાય બહુ ખાય ને, આપણી થારના પંખા આવે ને બધા ખખડી ગયા. ને ક્યારેક એમાં ટાયરમાંથી હવા પણ હોઈ જાય તો પાછું કેટલા કરંટ હવા થાય મારે એવું બધું હોય. ઠંડી હાલતા હોય જાણા મોટા. શિયાળાનું બોલવાનું તો જરાક આમ આપણે દબાતું એન્જિન દબાતું હાલે આપણું પણ, કેમ કે ઠંડી એટલી બધી લાગતી હોય ને કે વાત જ પૂછો. અત્યારે નકર વાગી ગયા છે 8 સાડા 8 જેવું થઈ ગયું ને. જાય તો હવે ધીમે ધીમે આપણા મિત્રો બધા રાહ જોતા હશે. પછી એ પણ નહીં આવે, કેમ કે હવે ઠંડી લાગે ને એ ઘરેથી મોડા નીકળે. અમે પણ બધા ઘરેથી મોડા નીકળીએ. નકર તો સ્કૂલ 8:30 વાગ્યાની શરૂઆત થઈ જાય એટલે કોલેજ, જે અમારા આઈટીઆઈ કોલેજ છે. જો આપણો હાઈવે આવી જશે હવે, પણ હજી આપણા મિત્રનો ફોન નથી આવ્યો એટલે આપણે જુનાગઢ જઈએ. ત્યાંથી શું કહેવાય કે દરેક ધંગા મસ્તી કરી લઈએ થોડી ઘણી, પછી જઈએ. જો મસ્ત મજાનું કંઈક નળિયાવાળું વાતાવરણ ઘર છે ને. ઓહો ત્યાં હું તમે અત્યારમાં કરો ભૂતડી ભૂતડી જેવી આ છોકરાઓ કાંક જો કાંક ટાઈપ કરે છે. હું કરતા કે ના ખબર. ભૂતડીનું જોવાનું કે બધા હવાના પરમાં આવું હાલે. અલ્યા અત્યારે તમે ભણીને હોય આવ્યો ઘરે. કેટલું ભણેલા તમે બધા? એ ભવા તું કેટલું ભણે? ઋતુ તું કેટલું ભણે? એટલી વાર લાગે? એબીસીડી આવડતી ને? તો પછી ઈ કરાય. આ બેન કેટલું ભણે બીજું? આપણો બ્લોગ આવે જો તમને યુટ્યુબમાં
દેખાય જોઈ લીધું. આપણો બ્લોક છે ઈ. કાંઈ સાબી નાની હું સાફ કરતી. ઈ સાપ પણ મોટું હતું તને એમ લાગે હું વિનતા આપણે જો ઓલો વિડિયો દેખ્યો છે. કયો આહા. સમ કેવો પણ આ હાલો તો જાય વિક્રમ આવી ગયો હોય કે ના પડી તો આપણે શૂટ થવાનું કે ઘડીક આપણે બે ઊભું પડી ઘડીક ઊભીએ કા ના હું અમે ગામ છે આપણું અટાણાપુરમાં ધવાડા નીકળી ગયા कहना क्या चाहते हो હાલો રસ્તામાં ક્રિકેટ જોતા સમજો અજયભાઈ બધા જો લાઈવ ક્રિકેટ હા એટલે તમે કંઈ બી જોતા જ પણ અહીંયા જોઈએ તો આ બધા ફિલ્ડિંગ ભરે જ ફરતા હવા નીકળી ઉડતો જ કા અત્યારે નીકળી જશે હાલવા મસ્ત મજાના આઈટે મસ્ત મને પૂરી હતી બેગ મૂકીએ ઓલા બધા નથી કંઈ મૂકવા ગયા તમે જો ઓલા હાલતા એના ભેગા આપણે જવાનું એ રાહ આપણે જોતા હતા પણ એ કે બ્લોગ ચાલુ કર્યો આપણે હાલવા માંડીએ કાંઈ કાંઈ આપણે બ્લોગમાં આવી જાઉં એ બધા શરમાય બહુ બ્લોગમાં બ્લોગ બનાવતી શરમાવું છું નહીં શરમાવાનું જો હા કોબરાજીનો માણસો ઉતરશે અહીંયા પાણી ભેર્યું જ હોય એ બધું આવે કુંડાને થોડું ઘણું પાણી આમાં હોય જમા થાય હા બાજુ કંઈક સિન્જસ હા કંઈક સાહેબ નો ફોન આવે ને અમારા અમે લગભગ 11 વાગ્યા સુધી અહીંયા હોય कौन है वो कहाँ से आते हैं कौन क्या खबर विक्रम तो હોય વિક્રમ નહીં હોય વિક્રમ પેલા રૂટી પર હોય જ નહીં વધારે હોય કેમ મસ્ત મને રિસર્ચ પડી ગઈ છે ને અત્યારે જાય છે નાસ્તો કરવા ને જો આધાર કાર્ડ પેલી દસ તમને દેખાતું જો હા એ કાર્ડ કા ભૂલાઈ જાય આમાં ઘડીક મસ્તી મસ્તી હાલી જાય ઘડી ઘડી આ તો શું છે ભાઈ વીસી હતો ને ભારી મજા આવે કોમેન્ટ થાય પછી એ બધું હાલે પછી જાડા મોટો પાકા જીકી તડકો બડકો એવો મસ્ત મજાનો પડે ભાઈ તે શું બ્લેક કમાન્ડો વેરી વેરી નાઇસ તો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો નાસ્તામાં તો આજે શું કહેવાય કે બિસ્કિટ ને બબલાની જાડા મોટું તો વધારે ન હોય થોડાક જ નાસ્તો આપણે નવીન વસ્તુ હતી લચ્છી પછી તમે કદાચ ખાધી જશે કમેન્ટમાં કરી દેજો અહીંયા ખાધી હોય અને મસ્ત બપોરે એમ છે તડકો પડે અત્યારે ઘડીક તડકો પડે પછી તો એ તડકો પછી ઓછો થઈ જાય જો ખતરનાક તડકો અત્યારે પડે તપે આવો બધું પણ મજા આવી જાય એમ ઘડી તપે તો શિયાળાનો તડકો એટલે બહુ આમ મીઠો તડકો કહેવાય ખાધો એને ખબર હોય ચાલો તો અત્યારે જાય છે ક્લાસમાં રિસર્ચ બનાવવાની પૂરી થઈ જાય 2 મિનિટમાં અને ઘણું પછી કામકાજ બાકી છે લખવાનું અને એ બધું કરીએ ધીમે ધીમે અને બ્લોગને આપણે કન્ટિન્યુ રાખવાના છે એટલે બન્યા રહેજો બ્લોગમાં અને બધું હતું જાડું મોટું સીધા ખેતરમાં આવી ગયા અને તડકો પણ છે અને જો બળદ છે બળદ છે ને કવર આવે કેમ કે આપણે છે ને રમાઈને હાથ છે
જો શેણામાં પણ મસ્ત મજાના એટલે સીધા જમીન ડાયરેક્ટ જ આવી જતા આઈટીઆઈથી અને કંઈ ક્લિપ લેવાનો એવો કંઈ સમય ન રહી. ઓય મારો બાંગરો હેઠક્યો છે પડીએ છે ને મસ્ત મજાનો લુક. એટલે પાછો એને મજા આવતી લાગે છે એવું છે મસ્ત મજાનો વ્યૂઝ. અને સાપ એવો બધા ઊભી ગયા છે ને આપણે ક્લિપ લઈ લઈએ આપણે સાપ પી લીધો ફટાફટ બધી પેલા એવું બધું હતું શાનદાર. હાલો આમથી બળદ ગાડી આવે ઘાસની ભરેલી આખી. હાલો બધા ડેલોય બંધ કરવાનું છે એ બધું હતું અને અત્યારે આપણે વાટ જોઈને ઊભા હતા બળદ ગાડીની જો આવી ગઈ. હાલો જવા જો બંધ કરી દે. હા હા હાલો હા 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 કરી લેતો જાય. હા તો મજાનું આપણે અહીંયા થઈ ગયું છે બ્લોગને આપણે એન્ડિંગ કરીએ અને આવતીકાલે આપણે બ્લોગ પાછા બનાવવાના છે એટલે બધા પાછા આવી જજો કેમ કે ડેલી બ્લોગ છે કન્ટિન્યુ બ્લોગ અને મસ્ત મજાનું થઈ જશે. અત્યારે વાગી જાય 6 અને ઘણો સમય વધી જશે હવે ને ઘણો ટાઈમ પણ થઈ ગયો છે અને હવે આપણે એન્ડિંગ કરીએ. ઘરે જવાનું બાકી છે હજી અને પછી ઘરે જઈને હજી બધું નાવા બાવાનું બધું બાકી છે. તો ચાલો આવતા બ્લોગમાં બધા મળીએ. તો ટાટા બાય બાય આવજો બધા.